આજે આપણે બનાવીશું ગોળ કેરીનો તડકા સાયાનું અથાણું. તો આપણે કેરી છે તેને સુધારી લેશું. તો આપણે આ રીતે નાના નાના પીસ સુધારી લઈશું. આપણે હવે હળદર અને મીઠું નાખી દઈશું. તો 2 ચમચી આપણે મીઠું નાખીશું. ચમચી હળદરને નાખી દઈશું. તો આ રીતે આપણે ફેરવી દઈશું. તો આને 2 દિવસ રાખી દઈશું. તો આપણે હળદરને 1 ચમચી નાખી દઈશું. 2 ચમચી મીઠું નાખશું. તો આને હલાવીને 2 દિવસ રાખી દેશું. આપણે આ રીતે 2 દિવસ રાખીશું ને ફેરવશું. તો આપણી કેરીને આપણે રાખી તેને 2 દિવસ થઈ ગયા છે. તો હવે આપણે કેરીને બહાર કાઢી લેશું. તો આપણે પાણી નહોતું નાખ્યું, પણ આ રીતે મીઠું હળદર છે તેનું પાણી થઈ જાય છે. તો હવે આપણે કેરીને કાઢીને કોરી કરી લેશું. આપણે કેરીને ગુંદાને 2 દિવસ થઈ ગયા છે. હવે આપણે બરાબર કાઢી લેશું. તો આપણા કેરીને ગુંદા છે તેને આપણે જારીમાં કાઢી લેશું. તો આ રીતે આપણે કેરીને કાઢી લેશું. ગુંદાના ઠળિયા ભાંગીને કાઢી લેશું. આપણે કેરીને બરાબર રાખી દીધી છે. હવે આ રીતે આપણે જારીમાં રાખીને 12 કલાક રહેવા દેશું. તડકે નહીં રાખીએ, પવનમાં જ રાખી દેશું 12 કલાક. તો આપણે ગુંદા છે તેમાંથી આ રીતે ઠળિયા કાઢીને તૈયાર કરી લીધા છે. કેરી છે તેને પણ આ રીતે કાઢી લીધી છે. તો આ જારી છે તેમાં રાખીને પવનમાં આપણે સૂકવી દેશું. તો ગોળ કેરીમાં નાખવા માટે આપણે ગાજર તૈયાર કર્યા છે તે આપણે ખાટા પાણીમાં પલાળી દેશું. આપણું ખાટું પાણી છે તેમાં આપણે આ રીતે 2 કલાક રાખી દેશું. તો આપણા ગાજર ને કેરી તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ખાંડને ભેરવી લેશું. આપણા ગુંદા પણ તૈયાર છે. તો આ રીતે આપણે ખાંડને મિક્સ કરી લીધી છે. હવે આપણે આને 6 કલાક રાખી દઈશું. ત્યાર પછી તડકામાં રાખી દઈશું. તો આ રીતે આપણે સવારે તડકે અને સાંજે લઈ લઈશું. તો આ રીતે 5 થી 6 દિવસ રાખીશું તો આપણી સાહણી આવી જશે. ને રાત્રે ઉતારીને આ રીતે આપણે ચમચો ફેરવવાનો હોય છે. ને સવારે આપણે ઉઠીને તડકામાં મૂકી આવવાના. તો આપણે તડકામાં છાયામાં રાખીએ છીએ. તો આ રીતે આપણે 4 થી 5 દિવસ રાખીશું. સવારે આપણે તડકામાં રાખીશું, સાંજે શીરે લઈ લઈશું. તો આ રીતે સાંજે ચમચો ફેરવશું, ત્યાર પછી તડકે મૂકી દઈશું. તો આપણી સાહણી આવી જાય તો અહીંયા આપણે તેમાં મસાલો ફેરવશું. તો હજી આપણી સાહણી આવી નથી. તો આ રીતે આપણા અથાણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે મસાલો બનાવી લેશું. સાહણી આવી જાય છે તો આ રીતે તૈયાર થઈ જાય છે. ગોળ કેરીનો મસાલો આપણે ઘરે બનાવીશું. તો આપણી પાસે આ બધા મસાલા છે.
તો આપણા પાસે મેથી છે, તે મેથીના આપણે 2 ચમચી મેથી લીધી છે, તેને પણ આપણે કુરિયા ઘરે બનાવી લેશું તો તેનો સ્વાદ સરસ આવે છે. તો આપણી પાસે ધાણા છે, તેના આપણે કુરિયા ઘરે બનાવીશું. તો આપણી પાસે 1 બાઉલ રાઈના કુરિયા છે. તો આપણા પાસે ધાણા જીરું છે, તે અડધું બાઉલ છે. ચટણી છે, તે અડધું બાઉલ છે. અડધું બાઉલ આપણા પાસે હળદર છે ને અડધું બાઉલ આપણી પાસે મીઠું છે. તો મરી છે ને હિંગ છે. તો હવે આપણે મસાલા મિક્સરમાં બનાવી લેશું. તો આપણે તેલ મૂકી અને વઘાર કરી લેશું. તો આપણે એક મરીનો દાણો નાખી દેશું, તે ઉપર આવી જશે તો અહીં આપણું તેલ થઈ જશે. તો એ ગેસ બંધ કરી દેશું. આપણે ગેસને બંધ કરી દેશું. મસાલો બનાવવા માટે આપણે મોટી તપેલી લઈ લીધી છે, તેમાં આપણે બધા મસાલા નાખી દેશું. આપણે ધાણાના કુરિયા આ રીતે રાખી દેશું. રાઈના કુરિયા આપણે વચ્ચે રાખીશું. મેથીના કુરિયા પણ રાખી દેશું. તો હવે વચમાં હિંગ રાખી દેશું. તો વચમાં મરી રાખી દેશું. તો આપણું તેલ ઠંડુ થશે તો અહીંયા આપણે મસાલામાં નાખી દઈશું. તો આપણે મીઠું પણ આ રીતે નાખી દીધું છે. હવે આપણે તેલ નાખી દઈશું. તો આપણે તેલને આ રીતે નાખી દઈશું. તો તેલ નાખી દીધું છે. હવે આ રીતે આપણા તૈયાર થઈ ગયા છે. તો આને ઢાંકીને મૂકી દઈશું. ત્યાર પછી ગોળને ભેરવશું. થોડોક ઠંડા થશે તો એ મસાલા પણ આપણે ત્યાં જ ભેરવશું. તો હવે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે બધા મસાલા ભેરવી લેશું. તો હવે મિક્સ કરી લેશું. આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તો ગોળ ભેરવી દેશું. તો ભીલી ગોળ પણ નાખતા હોય છે, પણ આપણે દેશી ગોળ જ નાખીશું. દેશી ગોળથી એકદમ રચકા જેવી ગોળ કેરી તૈયાર થાય છે. તો આપણી પાસે 1 કિલો કેરી હતી, તો આપણે અડધો કિલો ગોળ નાખ્યો, અડધો કિલો ખાંડ નાખી છે. તો આ રીતે આપણે મસાલાને હલાવતા રહીશું. તો 2 દિવસમાં સરસ આપણો મસાલો તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે ઓલા મસાલામાં અથાણા ભેરવી દઈશું. તો એકદમ રસકા જેવો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કેરી ગુંદા ભેરવી દઈશું. તો આ રીતે આપણા ગોળ કેરીના અથાણા તૈયાર થઈ ગયા છે. તો સાહણી આવી ગઈ છે. તો આ રીતે આપણે તો હવે આપણે મસાલામાં ભેરવી દઈશું. તો આપણો મસાલો પણ આ રીતે તૈયાર છે. તો હવે આપણે ખોખડા છે તે ભેરવી દઈશું. તો આ રીતે આપણું તડકા સાયાનું અથાણું તૈયાર છે.